નમસ્કાર ખેડૂત મિત્રો। હવે રસિકભાઈ, આજે એક મારો પ્રશ્ન છે કે છેલ્લી 25/8/2024 થી જે વરસાદ ખૂબ જ પડી રહ્યો છે, પવન પણ ફૂંકાઈ રહ્યો છે, વાવાઝોડા જેવું પણ સાથે છે, તો આજે સૌરાષ્ટ્ર અને જે વિસ્તારમાં બધે ખૂબ વરસાદ ને વાવાઝોડા સાથે પડ્યો છે, તો ત્યાંના પાકોને મગફળી છે, કપાસ છે, તુવેર છે, મકાઈ છે, તલ છે વગેરે અન્ય પાકો જે ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને ઘણું નુકસાન છે। તો આપણે થોડું એવું વિચારીએ કે ગ્લો ગ્રીન બાયોટેક ટીમ વતી કે ખેડૂતોને આપણે કઈ રીતે હેલ્પ કરીએ અને જેથી કરીને આપણે ખેડૂતોને થોડું માર્ગદર્શન આપીએ કે જે ખેડૂતો એમનો પાક સારો એવો લઈ શકે અને એમના પાકમાં થોડી રિકવરી મળે અને ખેડૂત થોડો સર્વાઈવ થઈ શકે। તો એના વિશે થોડું તમે મને માર્ગદર્શન આપશો। નમસ્કાર, હું રસિક વરિયા, ગ્લો ગ્રીન બાયોટેક રિસર્ચ ટીમનો એક સભ્ય છું। મારી સાથે જે જોડાયેલા શૈલેષભાઈનો પ્રશ્ન એ બધા જ ખેડૂતોનો પ્રશ્ન છે, ખાસ કરીને જે વરસાદ વધારે પડ્યો છે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, જામનગર પંથક અને રાજકોટમાં। ખાસ કરીને આ બધા કિસ્સામાં આંકડે ગણીએ તો એક કુદરતી આફત છે, બરોબર। અને આપણી રિસર્ચ ટીમ સાથે આવો કિસ્સો કોઈ આવ્યો નથી, પણ આપણી ટીમ એવું વિચારી શકે કે ભાઈ જે કંઈ બી આ ઘટના ઘટી છે, અતિશય પવન, વરસાદ, તો પાકને એક પ્રકારનો સ્ટ્રેસ, એટલે કે એને ટ્રેસ, આપણી જે ભાષામાં ટ્રેસ કહીએ છીએ, તો ટ્રેસ આવ્યો છે। ટ્રેસને લીધે પાક મુરઝાઈ ગયા છે અને ઊભા પાક સુકાવાની તૈયારીમાં થયા છે। તો આ કોઈ કારણ જે છે એ રોગજન્ય કે એવું કોઈ છે નહીં, કુદરતની આફતી છે। તો આવું બનવાનું જે મેઇન કારણ છે, આપણે વિચારીએ, એક આપણે જે સાયન્ટિફિક સ્ટડી કરી રહ્યા છીએ દરેક પાકમાં, તો આપણે એવું વિચારીએ કે ભાઈ આવું થવાનું જે મુખ્ય કારણ છે એ જ્યાં સુધી આપણને સમજમાં આવ્યું છે ત્યાં સુધી કે ભાઈ આમાં કોઈ રોગ નથી કે કોઈ નથી, કુદરતી પરિસ્થિતિને આધીન આવું જ્યારે વાતાવરણ થયું છે, તો છેલ્લા 5 દિવસથી સૂર્યપ્રકાશ ન મળવો, અતિશય પવન ફૂંકાવો અને વરસાદ પડવો, અને વરસાદ એટલો બધો પડવો કે ખેતરની બહાર પાણી નીકળી જવા। તો આ પરિસ્થિતિમાં છોડની આવી પરિસ્થિતિનું નિર્માણ એકમાત્ર કારણ શું છે કે સૂર્યપ્રકાશની ગેરહાજરી, અતિશય વરસાદ, પવન અને પુષ્કળ પાણી, એટલે પાક પોતાનો ખોરાક નથી બનાવી શક્યું। તો એના વિશે આપણે કયું એવું ખાતર કે કયું એવું છે કે વાપરી શકીએ કે જેથી કરી અને પાકને આપણે બચાવી શકીએ અને ખેડૂતોને થોડા સર્વાઈવ કરી શકીએ? હા, જો એમાં એવું છે કે હવે પાકને પોષણ વ્યવસ્થાનો અભાવ આવ્યો, ખોરાક બનાવી નથી શક્યો, નીચે સતત પાણી રહેવાથી મૂળથી જે જરૂરી પોષક તત્વો એને પાન સુધી પહોંચ્યા નથી। તો આ બધી પરિસ્થિતિને સમાધાન કરવા માટે આપણું એક આ રિસર્ચ ટીમનો ભાગ બને કે જે આપણે ખેડૂતને માર્ગદર્શન આપી શકીએ કે છોડની જે જીવનચર્યા છે કે છેલ્લા 4 દિવસથી પાણી રહેવાથી મૂળમાં હવાને ઓક્સિજન નથી મળ્યું, જે પોષક તત્વો મૂળના એરિયામાં હતા એ વધુ વરસાદ પડવાથી જમીનના ઉપરના પોષક તત્વો ખેતરની બહાર જતા રહ્યા છે, થોડા ઘણા પોષક તત્વો જે હતા તે પાણી સાથે નીચે ઉતરી ગયા છે। તો પોષક તત્વોને ઉણપને લીધે પ્રકાશ સંશ્લેષણ ન થવાને કારણે છોડ મુંજરાઈ ગયો છે। તો આપણે આમાં બીજી બધી પરિસ્થિતિઓ વિચાર્યા વગર આપણે એને ઇન્સ્ટન્ટ ખોરાક આપવાનું પ્લાનિંગ કરીએ। ખોરાક આપવા માત્ર કે નાઇટ્રોજન કે એવું નથી, બરોબર, પાકને 17 પોષક તત્વો જોઈએ। તો એવું કોઈ પણ જૈવિક ખાતર કે જેની અંદર તમામ પોષક તત્વો છે મળી રહે છે, હા, અને મળી રહે, અને એવા કે જે આ પરિસ્થિતિમાં પડ્યા પછી મૂળ એને ઉપાડી શકે, બરોબર। તો આપણે જે ગ્લો ગ્રીન બાયોટેક લિક્વિટોનિક જે સોઇલ એપ્લિકેશન ખાતર બનાવ્યું છે, એ ખાતરની અંદર 17 પોષક તત્વો છે, હ્યુમિક છે, સૌથી મેઇન તત્વ જે જમીનનું અત્યારે ધોવાઈ ગયું છે એ ઓર્ગેનિક કાર્બન છે પાણી સાથે। એટલે કાર્બન ધોવાવાના કારણે આ વસ્તુ બની શકે ખરી? હા, કાર્બન ધોવાના કારણે બની શકે, કેમ કે કાર્બન જતો રહે એટલે વોટર લોગિંગ થઈ જાય, એરિએશન ન થાય, જમીનની અંદરના સૂક્ષ્મ જીવો પોતાનું કાર્ય ન કરે અને મૂળને સારો ખોરાક ન મળે। તો આપણે ખેડૂતોને એવું કહી શકીએ કે ભાઈ આવી પરિસ્થિતિનો અનુભવ અમારા ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, આંધ્ર, તામિલનાડુમાં છેલ્લા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક આવા કિસ્સા હતા કે અતિશય વરસાદ પડ્યો અને તમારું લિક્વિડનું ડ્રિન્ચિંગ કર્યું તો પાક આટલો બચ્યો છે, તમારા સ્પ્રે કર્યા હતા અને 10-15 દિવસ વોટર લોગિંગ હોવા છતાં પાક મુરઝાણો નથી। તો આ એક સક્સેસ એક્સપિરિયન્સના આધારે આપણે આપણા જે ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને આપણે કહી શકીએ કે ભાઈ તમે 16 ગુંઠાના વીઘા જમીનમાં ગ્લો ગ્રીન બાયોટેકનું લિક્વિડ ટોનિક પર વીઘે 6 લીટરનું ડ્રિન્ચિંગ કરો, 15 લીટરના પંપમાં 1 લીટર લિક્વિડ 14 લીટર પાણી નાખી દરેક છોડના થળીએ, પછી કપાસ છે, મરચી છે કે આપણો જે પાક છે
એને થળીએ થળીએ 200 ml જેવું આપીએ તો ગ્લોગ્રીન લિક્વિડ ટોનિકમાં રહેલા પોષક તત્વો મૂળને મળી જશે. સાથે સાથે ગ્લોગ્રીન બાયોટેકે જે પ્રીમિયમ સ્પ્રે બનાવ્યો છે એ સ્પ્રેનું ફંક્શન પણ એવું જ છે કે ભાઈ જે મૂળથી ન મળતા પોષક તત્વો પાન ઉપર છાંટીએ, પાન એને એબ્ઝોર્બ કરી લે અને એની જીવનશૈલી ચાલુ કરે તો ફોટોસિન્થેસિસ ચાલુ થાય. તો કોઈ ખડે જે છોડ 60 ડિગ્રી 45 ડિગ્રી નમેલો છે, ગ્રીન છે, એવા છોડના મૂળ જીવંત છે એ આ પ્રોસેસમાં આવે તો ધીરે ધીરે છોડ લીલો થઈ જાય અને ખેડૂતનો પાક બચી શકે. આ આપણું ગ્લોગ્રીન ટીમ વતી અને આપણા પાછળના જે એક્સપિરિયન્સનો અનુભવ છે એ પ્રમાણે આપણે ખેડૂતને ગાઈડ કરી શકીએ. અને આ પ્રોડક્ટની માહિતી માટે આપણા સૌરાષ્ટ્રમાં જે કામ સંભાળી રહ્યા છે વિશાલભાઈ, જે એમનો કોન્ટેક્ટ કરી અને ખેડૂત આ પ્રોડક્ટ લઈને વાપરશે. વિશાલભાઈ નું કયું ગામ છે અને કઈ જગ્યાએ પ્રોડક્ટ જોતી હોય તો વિશાલભાઈ નો કઈ રીતે સંપર્ક કરવો? હા, આપણે માહિતીમાં વિશાલભાઈનો મોબાઈલ નંબર મૂકી દેશું. એ મોરબી ટંકારાના છે. બરોબર. છેલ્લા 3-4 વર્ષથી મોરબી, રાજકોટ, જામનગર જિલ્લાના આજુબાજુના ખેડૂતોમાં સંકળાયેલા છે અને એ એરિયા વધારે પ્રભાવિત થયેલો છે તો એ એરિયામાં વિશાલભાઈ ગાઈડ કરશે તો ખેડૂતોનો કપાસ અને ખાસ કરીને એ એરિયાનો મરચીનો પાક છે એને આપણે બચાવી શકશું. અથવા તો જે કંઈ બી નુકસાન થવાનું છે ખેડૂતને એની આડકતરી રીતે જે ભરપાઈ થાય છે કે જે છોડ બચશે તો ફાયદો કરી શકશું. જે જૈવિક ખાતર જોવે છે જમીનને, કેમ કે આ પરિસ્થિતિમાં આપણને એક જ ઉપાય લાગ્યો છે કે સૌથી સારા પોષક તત્વો વાળું ખાતર આપવું જરૂરી છે. જેમ ગ્લોગ્રીન બાયોટેકનું લિક્વિડ ટોનિક છે એવી કોઈ પણ કંપની આવું મિશ્રણ ખાતર બનાવતી હોય પ્રવાહીમાં અને આપશે તો 100% લાભ મળશે એવી આશા સાથે આ માહિતી અમે ખેડૂતને દર્શાવી રહ્યા છીએ. ધન્યવાદ. નમસ્કાર સર, ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ તમને.